હું જેઠુભાઈ વખારિયા, પ્રેસિડેન્ટ સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર એસોસિએશન. હાલમાં જે કેન્દ્ર સરકાર બજેટ રજૂ કરવા જઈ રહી છે 1 ફેબ્રુઆરીએ, તો અમારે સરકાર પાસે એટલી જ આશા છે કે જીએસટી, જેમ માન્ય વડાપ્રધાનશ્રીએ જીએસટી ઇન્ટ્રોડ્યુસ કર્યો 2017 જુલાઈથી, ત્યાર પછી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને જે બીજા કોઈ પ્રશ્નો હતા એમાં કોઈ એવા પ્રશ્નો નથી કે જેથી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને કેન્દ્ર સરકારની એમાંથી રાહતની મળતી હોય. એટલે જીએસટી એની રીતે બરાબર છે. ઇન્કમ ટેક્સ જે છે, ઇન્કમ ટેક્સમાં પણ ઘણા અંશે જે સ્લેબ છે એ લગભગ દરેક જણને સ્વીકાર્ય છે. માત્ર એક જ વસ્તુનો જે અત્યારે અમને તકલીફ છે કે જે ટફની સ્કીમ ચાલતી હતી ટેક્સટાઇલ અપગ્રેડેશન ફંડ, એ 31મી માર્ચ 2022થી બંધ થઈ ગઈ છે અને નવી જે પોલિસી સરકાર લાવી રહી છે તો એની અંદર અત્યાર સુધી લગભગ 10 મહિના ઉપર નીકળી ગયા છે. તો એ જે ટેક્સટાઇલ પોલિસી છે એ ગમે ત્યારે રજૂ કરે, પણ એની જે રિસ્ટ્રોસ્પેક્ટિવ ઇફેક્ટથી એને ઇમ્પ્લિમેન્ટ કરવું જોઈએ. એટલે કે 1 એપ્રિલ 2022થી એને લાગુ પડે એ રીતે એ કરે તો જે અત્યારના જે મીનવાઇલ જે છેલ્લા 8-10 મહિનામાં જે કંઈક ટેક્સટાઇલમાં જે અપગ્રેડેશનમાં કે વિવિંગમાં, પ્રોસેસિંગમાં કે એમ્બ્રોઇડરીમાં એમાં જે કંઈ રોકાણ થયા છે એ બધાને સબસિડીનો લાભ મળવો જોઈએ. બીજી એક વસ્તુ એવી છે કે હાલમાં ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં જે રીતની વર્તમાન પરિસ્થિતિ છે એ સંજોગો જોતા જે લોકલ માર્કેટ છે એમાં જે ફેશનના અનુરૂપ કાપડ છે, પહેલાં સાડી પહેરતી હતી લેડીઝો, ને અત્યારે સાડીનું ચલણ એકદમ ફેશનમાંથી આઉટ થઈ ગયું છે. એટલે આપણી ભારતની જો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને બચાવવી હોય તો સ્પેશિયલ જો એને બહારનું માર્કેટનું 15-20% જે બ્રેક ઇવન પોઈન્ટમાં ઘટે છે, જો એમાં એક્સપોર્ટને એનો કોઈ બુસ્ટઅપ કરે ને એક્સપોર્ટને માટે કોઈ સ્પેશિયલ પ્રમોશન કરી આપે અથવા તો સ્પેશિયલ સ્કીમ મૂકીને એક્સપોર્ટ જો થાય તો માન્ય વડાપ્રધાનશ્રીની જે મેક ઇન ઇન્ડિયાનો જે નારો આપેલો છે એ પણ શક્ય થાય. હાલમાં એક ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી એક એવી ઇન્ડસ્ટ્રી છે કે જે એગ્રીકલ્ચર પછી મેક્સિમમ લેબરોને કામ મળે છે. તો જો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીના એક બુસ્ટર ડોઝ મળે તો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી ફરીથી એના ફૂલ ફ્લેજ એમાં ચાલુ થઈ જાય તો જે રીતે અનએમ્પ્લોયમેન્ટમાં કે જે મધ્યમ કક્ષાના છે, કારણ કે મેક્સિમમ જે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી છે એ બધી એમએસએમઈમાં છે, ઓર્ગેનાઇઝ સેક્ટરમાં અથવા તો કમ્પોઝિટ સેક્ટરમાં છે નહીં. તો એમએસએમઈની અત્યારે જે પરિસ્થિતિ છે એના માટે જો સરકાર આ રજૂઆત કરે તો ખૂબ મોટા પ્રમાણમાં મધ્યમ વર્ગના જે કારખાના માલિકો છે અને કામદારો છે એમને બહુ મોટી રાહત મળે એમ છે. અને મને વિશ્વાસ છે કે જ્યારે મેં સરકારમાં રજૂઆત કરી છે એ લગભગ બધા ભૂતકાળમાં કામ થયા છે, તો આ અંગે પણ કામ થશે એનો મને વિશ્વાસ. નમસ્તે, હિમાંશુ બોડાવાલા, પ્રેસિડેન્ટ ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રી. સૌથી પહેલાં તો આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો હું આભાર માનીશ કે તેઓએ રોડ ટેપ જે અત્યારે સ્કીમ છે એમાં ઇન્સેન્ટિવ્સ ખાસા એવા વધાર્યા છે. આનાથી ચોક્કસપણે આવનારા સમયમાં આપણા ભારતનું જે એક્સપોર્ટ છે તેમાં સારો એવો ગ્રોથ જોવા મળશે. સેકન્ડલી કે જે સુરત અને સાઉથ ગુજરાત ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીનું સૌથી મોટું હબ છે અને 31/3/2022થી જે સ્કીમ બંધ થઈ ગઈ છે ટફ સ્કીમ, એટલે આવનારા બજેટમાં અમે એવી આશા રાખીએ છીએ કે કોઈ પણ કેપિટલ ઇન્સેન્ટિવ્સવાળી સ્કીમ આ ભારત સરકાર કોઈ ઇન્ટ્રોડ્યુસ કરે આવનાર બજેટમાં કે જેથી કરીને આવનારા જે 5 વર્ષમાં આપણે જે $5 ટ્રિલિયન ઇકોનોમી તરફ જઈ રહ્યા છે અને $100 બિલિયન આપણે જે એક્સપોર્ટનું અત્યારે ફોકસ લઈને ચાલીએ છીએ, જે પિયુષભાઈ ગોયલ સાહેબે $100 બિલિયન ટેક્સટાઇલનું વિઝન આપ્યું છે, તો એના અપગ્રેડેશન માટે કોઈ TTDS જેવી સ્કીમ જો આવનારા બજેટમાં સરકાર પ્રપોઝ કરે તો એ આપણા સાઉથ ગુજરાતની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી તથા સમગ્ર ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી ભારતની એ લોકોને સારામાં સારો બેનિફિટ મળશે અને આવનારા સમયમાં આપણે ચાઇનાને પણ પાછળ પછાડીને આગળ વધી શકીએ. એટલે આવનારા બજેટની અંદર આ એક અમારા સાઉથ ગુજરાતના ઇન્ડસ્ટ્રી તરફથી એક અમારી માંગ છે. બીજી એક માંગ એ છે કે જે ગયા વર્ષે ભારતભરમાં 7 રાજ્યોમાં 7 મિત્રા પાર્ક જે એનાઉન્સ કરવામાં આવ્યો હતો, ઓલરેડી સુરત તરફથી આપણા આદરણીય ચીફ મિનિસ્ટર શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે સુરતની જે આપણી જગ્યા છે એનું પ્રપોઝલ સેન્ટ્રલમાં મોકલાયું છે. તો આશા રાખીએ કે આ બજેટમાં
એ 7 પાર્ક ડિક્લેર થાય અને એમાંનો એક પાર્ક આપણને સુરતને ફાળવવામાં આવે એવી અમારા અહીંયા સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને સાઉથ ગુજરાતની સમગ્ર ઇન્ડસ્ટ્રી તરફથી માંગ છે. મારું નામ જયંતિ સાવલિયા, સુરત જ્વેલરી મેન્યુફેક્ચરિંગ એસોસિએશન પ્રેસિડેન્ટ. સુરત ડાયમંડ અને લેબગ્રોનનું હબ બની રહ્યું છે અને અહીંયા ઓલરેડી કટિંગ અને પોલિશિંગ ખૂબ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે. જેમ્સન જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝને આનો બેનિફિટ મોટા પ્રમાણમાં મળી રહ્યો છે અને આવનારા સમયની અંદર જેમ્સન જ્વેલરી બી એક સુરતનું મોટું હબ બની રહ્યું છે. તો અમારી આવનારા બજેટની અંદર અપેક્ષા એવી છે કે જેમ ડાયમંડ અને લેબગ્રોન, ડાયમંડ જ અહીંયા રો મટીરિયલ અવેલેબલ છે, ત્યારે એક ગોલ્ડની રિક્વાયરમેન્ટ રો મટીરિયલ તરીકે રહેતી હોય છે. વિશ્વની અંદર જો આપણે કોમ્પિટિશન કરવી હોય તો ગોલ્ડની અંદર જે ડ્યુટી છે, જે 12% ડ્યુટી છે, 12.5%, તો એ જો ગવર્મેન્ટ 4 થી 5% કરવામાં આવે તો ગ્લોબલી આપણે કોમ્પિટિશન કરી શકીએ. તો આ અમારી એક અપેક્ષા હતી અને સુરતને જેમ્સન જ્વેલરીમાં હબ બનાવવા માટે જે ટેકનોલોજી વપરાય છે એ ટેકનોલોજી ઉપર 28% જેવી મશીનરીની ઉપર ડ્યુટી લાગતી હોય છે. જો ટેકનોલોજી અપગ્રેડેશન કરવા માટે આપણે જો એમાં બી ડ્યુટી ઓછી કરે તો એમાં બી સરકાર તરફથી જો એ ઓછી કરવામાં આવે તો અહીંયા ટેકનોલોજી આવે અને સારી ટેકનોલોજીથી જ્વેલરી બને અને વિશ્વની અંદર આપણે આ टेक्नोलॉजी साथ टकी सकते हैं. रंगना साडा, डायरेक्टर फोस्टा. देखिए, इस लोकसभा चुनाव का आखिरी बजट है. सरकार से व्यापारियों को काफ़ी उम्मीदें हैं. हमने वित्त मंत्रालय को एक हमारी संस्था फोस्टा ने लेटर भी भेजा है, मेमोरेंडम 15-20 दिन पहले. हमारी 3 तरह की डिमांड है: इनकम टैक्स रिलेटेड, जीएसटी रिलेटेड और हमारे व्यापार को बढ़ाना उससे रिलेटेड. इनकम टैक्स रिलेटेड हम ये चाहते हैं कि 5 लाख तक की कंप्लीट छूट रखा जाए. उसमें 2.5 लाख के बाद या 5 लाख 1,000 हो जाएगा तो 2.5 की छूट, वो नहीं रहना चाहिए. 5 की छूट. एटीसी की जो छूट है 1.5 लाख की, उसको बढ़ाई जाए, क्योंकि इस बार कोरोना के अंदर लोगों के पास बचत थी तो वो बच गए. तो इस छूट को 1.5 लाख से 3 लाख करना चाहिए. अब रही बात जीएसटी की, अगर बात करने जाए तो पिछले 2021 नवंबर में एक नोटिफिकेशन आता है, कपड़े पे 12% जीएसटी लगा. अभी फिलहाल कपड़े पे 5% जीएसटी हमारे विरोध के बाद, लेकिन वो नोटिफिकेशन निरस्त नहीं हुआ, रद्द नहीं हुआ, उसको तुरंत रद्द किया जाए. अब रही बात कपड़ा हमारा व्यापार कैसे बढ़े, उसके लिए हम सरकार से बार बार कह रहे हैं एक टेक्सटाइल यूनिवर्सिटी सूरत में होनी चाहिए, ताकि हमारे बच्चे यहाँ पे स्किल्ड होके पढ़ लिख करके दूसरी जगह जॉब करने जाए. इससे अच्छा कि वो जॉब क्रिएट करे. दूसरा, यहाँ टेक्सटाइल मेगा पार्क जो हो चुका है आवंटित, उसको तुरंत जल्द से जल्द वो कार्य पे लगे, गारमेंट हब बने, क्योंकि आने वाला युग है वो गारमेंट का है. तो इसमें हमारे रिसर्च एंड डेवलपमेंट में सरकार को ऐसा ध्यान देना चाहिए कि आज 4 से 5 लाख महिलाएं कारीगर जो घर में काम करने वाली है वो स्किल्ड होए और हमारे व्यापार बढ़े. आज हमारे यहाँ का फैब्रिक है वो बांग्लादेश जाता है, बांग्लादेश से गारमेंट बन के एक्सपोर्ट होता है, तो क्यों नहीं यहाँ से ही गारमेंट एक्सपोर्ट हुए. तो हमारी सरकार से ये डिमांड है. और उसके अलावा हम चाहते हैं कि कई व्यापारी है जो 25 साल 30 साल से इस व्यापार में जीएसटी भर रहे हैं, सेल टैक्स दे रहे हैं, इनकम टैक्स दे रहे हैं, या जो भी वेट दिया उन्होंने, अगर उनको रिटायरमेंट के बाद में उनकी आर्थिक स्थिति अगर तय नहीं होती है तो उनको चिन्हित करके उनको रिटायरमेंट मिले, उनको पेंशन मिले, ऐसा प्लान होना चाहिए. एक्सपोर्ट को बढ़ावा करने के लिए सरकार को बार बार सेमिनार आयोजित करनी चाहिए और बैंक से लिमिट कोई ऐसी होए कि व्यापारी व्यापार कर सके, ऐसे सेमिनार होने चाहिए. तो हमारी सरकार से उम्मीद है कि मेगा टेक्सटाइल पार्क में जल्द काम शुरू हुए, गारमेंट हब बने और टेक्सटाइल यूनिवर्सिटी बने. मैं मनोज अग्रवाल, पोस्टा का प्रेसिडेंट. आज बजट के ऊपर चर्चा हो रही है. बजट आने वाला है. सरकार से व्यापारी भाइयों को काफ़ी उम्मीद है. सूरत का जो इंडस्ट्री की अगर मैं बात करूं तो सिंथेटिक मेड फैब्रिक में सबसे ज़्यादा प्रोडक्शन 65% करने वाला सूरत शहर है. और सूरत सबसे ज़्यादा जो है कृषि के बाद जो टेक्सटाइल इंडस्ट्री रोजगार देती है, वो रोजगार देने वाली इंडस्ट्री भी सूरत में है. और सूरत की जो फैब्रिक जो तैयार होता है, जो प्रोडक्शन है सूरत का, वो लो क्लास के लेबरों के, जो मीडियम क्लास के है, उन लोगों के लिए तैयार होता है. जैसे सरकार 81 करोड़ लोगों को मुफ्त में अनाज बांटती है, तो उसी सीरिये में अगर मैं मानूं तो ये कपड़ा उद्योग भी जो है उसी कैटेगरी के लोगों के लिए कपड़ा तैयार करता है. तो मैं इस बजट में ये चाहूँगा कि सरकार श्री विशेष तौर पे टेक्सटाइल इंडस्ट्रीज के लिए एक ध्यान देके अच्छा पैकेज के साथ में और यहाँ पे बजट पेश करे और टेक्सटाइल इंडस्ट्री को काफ़ी उभारने के तौर पे, जो अभी सूरत में टेक्सटाइल में साड़ियाँ बन रही थी, अब यहाँ गारमेंट हब के ऊपर जा रहा है. तो गारमेंट में जो हमारे को स्किल, जो लेबर की समस्या आने वाली है, तो अगर यहाँ पे स्किल के डेवलपमेंट के लिए सरकार कुछ उत्पादन हम जो करना चाहते हैं उसके ऊपर स्किल लेबर हमारे को उपलब्ध कराएगी. और सरकार से एक दो चीज़ है कि यहाँ पे जितने भी लेबर है, बाहर स्टेट के लेबर यहाँ पे कार्य करते हैं.
आज छत्तीसगढ़, उड़ीसा, बिहार, उत्तर प्रदेश के, तो उन लेबरों को यहाँ पे रहने के लिए आवासीय की समस्या बहुत रहती है। तो सरकार से जैसे हम ये भी चाहेंगे कि लेबरों के लिए एक आवास योजना भी यहाँ पे करे, जो लेबर यहाँ पे रेगुलर रहे और यहाँ की इंडस्ट्री बहुत बढ़ सकती है। सूरत की इंडस्ट्री में अगर प्रोडक्शन की बात करें तो यहाँ पे काफ़ी गारमेंट के कपड़े, सूरत सिंथेटिक्स कपड़ा खूब तैयार हो रहा है, लेकिन यहाँ पे जो पिछले वर्षों में कोविड के चलते, जीएसटी के चलते, नोटबंदी के चलते यहाँ पे जो महंगाई आई है, तो उसके चलते यहाँ के डोमेस्टिक मार्केट में कपड़े की खपत बहुत कम हो रही है। तो अब हम ये चाह रहे हैं कि हमारे को एक्सपोर्ट के ऊपर भी विशेष ध्यान देना पड़ेगा। तो हम ये भी चाहेंगे कि सरकार कुछ इस टाइप की पॉलिसी लाए कि जो सूरत का कपड़ा को हम एक्सपोर्ट कर सकें। ये काफ़ी चीज़ें हैं जिसके ऊपर सरकार ध्यान देगी तो सूरत की इंडस्ट्री बहुत आगे बढ़ेगी।